सल्लि अला मुहम्मद व अली अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अली मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अली बराए खुशनुदी इमाम ज़माना बुलंद तर सलवात अल्लाहुम्मा सल्लि अला मुहम्मद बराए सलामत इमाम ज़माना आवाज़ बुलंद सलवात ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फ़िल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूक़िहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौअ व तुमत्तिअहु फ़ीहा तवीला अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अली मुहम्मद अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम कुल ला असलुकुम अलैहि अजरन इल्लल मवद्दत फ़िल क़ुरबा व मुहम्मद व आलि मुहम्मद खुदावंद आलमનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને ફર્શ મહેફિલ પર ઝિક્ર મોહમ્મદ આલે મોહમ્મદ બરપા કરવાની તૌફીક અને સઆદત નસીબ થઈ. પરવરદિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાઝે બુલંદ સલવાત પડીએ. આજની જે મુનાસિબત છે બે મુનાસિબત એક સાથે જમા થઈ. એક તો રોઝે જુમ્મા ઈદનો દિવસ અને બીજું આપણા 11મા ઇમામ ज़माना इमाम अलैहिस्सलामना वालिद मोहतरम हज़रत इमाम हसन अस्करी अलैहिस्सलाम ની વિલાદત બાસાદતનો અપૂર મુસરત દિવસ છે. અઝીમ જે છે ઇમામ છે અને એમની વિલાદત પણ અઝીમ છે. કહેવામાં આવ્યું છે કે જે કોઈ, કારણ કે આ એક મોહબ્બતનો તકાજો છે ને, ઇન્સાન જેને મોહબ્બત કરતો હોય, એનો જિક્ર કરતો હોય છે, એની યાદ મનાવતો હોય છે, એની વાતો કરતો હોય છે. જે ઇન્સાન જેને ચાહતો હોય, જેટલો વધારે મોહબ્બત એટલો વધારે જિક્ર. અને ફૈઝાની ગિરામી મોહબ્બત અહલે બેત એક એવી અઝીમ ઇબાદત છે જે તમામ ઇબાદતની ઉપર ઇબાદત છે. અલ્લાહના રસૂલ ફરમાવે છે કે ઇન્ના ફૌકા કુલ્લિ ઇબાદતિન ઇબાદતુન, દરેક ઇબાદતની ઉપર એક ઇબાદત છે. વ હુબ્બુના અહલલ બેત અફઝલુલ ઇબાદા, અને અમો અહલે બેતની મોહબ્બત એ સૌથી શ્રેષ્ઠ ઇબાદત છે. મતલબ કે તમે જુઓ કે નમાઝ કરતાં પણ અફઝલ ઇબાદત કઈ છે? મોહબ્બત અહલે બેત છે. દુઆ કરતાં પણ શ્રેષ્ઠ ઇબાદત અહલે બેતની મોહબ્બત છે. ત્યાં સુધી કીધું
લે કુલ્લે શૈન અસાસુન, દરેક ચીજની એક બુનિયાદ હોય છે, એક પાયો હોય છે. વ અસાસુલ ઇસ્લામે હુબ્બોના અહેલે બેત, હમો અહેલે બેતની મોહબ્બત એ ઇસ્લામની અસાસ છે, ઇસ્લામનો પાયો છે, ઇસ્લામની બુનિયાદ છે. મતલબ કે અગર કોઈ શખ્સ નમાઝ પડતો હોય, રોઝા રાખતો હોય, હજ કરતો હોય, ઇસ્લામના તમામ અહેકામ ઉપર અમલ કરતો હોય, પણ દિલમાં મોહબ્બત અહેલે બેત ન હોય તો એ દર હકીકતમાં મુસલમાન નથી, બલકે બુત પરસ્ત છે, બલકે મુશરિક છે, કાફિર છે, મુનાફિક છે. આવો શખ્સ જે છે કે જેના દિલમાં મોહબ્બતે અહેલે બેત નથી. અને તમને વાકીઓ યાદ હશે, જ્યારે ચોથા ઇમામ અલૈહિસ્સલામના દૌરમાં હાજીઓ જે છે હજ કરી રહ્યા હતા, તો અબુ બસીર હજના હાજીઓને જોઈને તાજ્જુબમાં પડી ગયા. કીધું કે ઓહો, કેટલા બધા લોકો હજ કરવાવાળા. એ વખતે હઝરતે કીધું કે આમાં હજ કરવાવાળા ઓછા છે અને ચક્કર લગાવવાવાળા વધારે છે. પછી ઇમામે પોતાની બે આંગળીની દરમિયાન કીધું કે જુઓ, જ્યારે એ જોયું તો શું જોયું? ઇન્સાન ઓછા હતા, બંદર વધારે હતા, ખિંઝીર હતા, સુવર, કૂતરા હતા. પૂછ્યું આ શું મોલા? કીધું કે આ એ લોકો છે જેના દિલમાં અમારી મોહબ્બત. એ જાણે ગિરામી, આ બધી વાતો ઉપરથી આપણને ખબર પડે છે કે મોહબ્બત અહેલે બેત બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે અને આ બધાને નથી મળતી. હું ઘણીવાર મહેફિલમાં શાયરી કહું છું કે કિસી કો રિસ્ક મેં ફરાજ દેતા હૈ, किसी को उम्र दराज देता है, बतौर ख़ास राज़ी हो जिससे खुदा उसे इश्क़ अली से नवाज देता है. તો મોહબ્બત અલી બધાને નથી મળતી, પણ જેનાથી અલ્લાહ રાજી હોય છે એને જ હજી હતા થાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ અને આજે જે ઇમામ અલૈહિસ્સલામનું જશ્ન આપણે મનાવી રહ્યા છીએ, એ ઇમામની તો મોહબ્બતની વાત જ અલગ છે. ફરમાવે છે અલ્લાહના રસૂલ, જો હજી 11મા ઇમામની વિલાદત નથી થઈ, પૈગંબર ઇસ્લામ પોતાની હયાતીમાં ફરમાવે છે કે જે કોઈ મન અહબ અન યલકલ્લાહ અઝ્ઝ વ જલ્લ ફહુવ મિનલ ફાઇઝીન ફલયુવાલે હસન ઇબ્ન અલી, જે શખ્સ એમ ચાહતો હોય કે અલ્લાહની એવી હાલતમાં મુલાકાત કરે કે એનો શુમાર સક્સેસફુલ લોકોમાં થાય, કામયાબ લોકોમાં થાય, તો એના માટે જરૂરી છે હસન ઇબ્ન અલીની મોહબ્બત રહે, અસ્કરી અલૈહિસ્સલામ. તો 11મા ઇમામની મોહબ્બત ઇન્સાનને કામયાબ બનાવી દે છે, સક્સેસફુલ લોકોમાં એનો શુમાર થઈ જાય છે, જે 11મા ઇમામ અલૈહિસ્સલામને મોહબ્બત કરે છે. ત્યાં સુધી કે આ ઇમામ એવા અઝીમ ઇમામ છે કે જ્યારે ઇમામ અલૈહિસ્સલામની વાત આવે છે તો ઇમામની અઝમત, ઇમામની જે છે એ ફઝીલત, ઇમામની મંઝિલત અને મકામ તમે જુઓ કે હૈવાન લોકો પણ આપનો એહતરામ કરે. આપણને ખબર છે હૈબત 11મા ઇમામની ફેમસ છે, હૈબતુલ અસ્કરી, બરાબર. હાલાકે ઇમામ જવાન હતા, 28 વર્ષની ઉંમરમાં તો એમની શહાદત થઈ ગઈ, પણ એમની હૈબત આજે પણ એવી છે, હૈબત આજે પણ એમનો જલાલ, એમનો રોબ ને દબદબો એવો છે કે સામરાની અંદર 11મા ઇમામનો રોઝો છે, પણ કોઈ પરિંદાની મજાલ નથી કે ઇમામના રોઝા ઉપર આવીને ચરકે. હાલાકી એ જ પરિંદાઓ ત્યાં સામરાની અંદર અબ્બાસી ખલીફાઓના મકબરા બનેલા છે, ત્યાં જઈને ચરકે, ત્યાં વીંટ જે છે એ પોતાની કરે છે. પણ 11મા ઇમામના ગુંબદ ઉપર, રોઝા ઉપર જે છે એ પરિંદાઓ જે છે વીંટ નથી કરતા. આ બતાવે છે કે પરિંદાઓને પણ ખબર છે કે ક્યાં જે છે એ વીંટ કરવી જોઈએ અને ક્યાં ન કરવી જોઈએ, કોનો એહતરામ કરવો જોઈએ, કોનો એહતરામ ન કરવો જોઈએ. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો પરિંદાઓ તો દૂર, જંગલી જાનવરો, શેર, કિતાબની અંદર વાક્યો મળે છે કે જે શખ્સ ઇમામને અઝિયત દેતો હતો એની વાઈફ એ શખ્સને રોકતી હતી, કહેતી હતી કે તું કોને અઝિયત દે છે, તને ખબર છે આ ફરજંદ રસૂલ છે, આ અહેલે બેત અલૈહિસ્સલામમાંથી છે. તો એ શખ્સ માનતો નથી. બેલ આખિર
શેરના પિંજરામાં ઇમામ અલૈહિસ્સલામને જેથી દાખલ કરી દે, જેથી શેર એને ખાઈ જાય. પણ જ્યારે એ જોયું કે ઇમામ જેવા પિંજરામાં દાખલ થયા, એ સિંહ ઇમામના કદમોમાં પડી ગયા. મતલબ કે તમે જુઓ કે સિંહને પણ મારેફત છે, સિંહ પણ ઇમામ અલૈહિસ્સલામની ઇતાઅત કરે છે, સિંહ પણ ઇમામની મોહબ્બતમાં પોતાની જાતને જે નમ્ર બનાવી દે છે. ઇમામના કદમોમાં સિંહ પડી ગયા. ત્યાં સુધી મળે છે કે હઝરત જે છે એ એક વખત પાણીમાં પડી ગયા, કૂવામાં. બચપણ હતું ઇમામનું, અને 10મા ઇમામના બારામાં મળે છે કે આપ નમાઝ પડી રહ્યા હતા. ઇમામ અસ્કરી અલૈહિસ્સલામ કૂવામાં પડી ગયા. બધી લેડીઝ જે છે શોરો ગુલ કરવા લાગી, ડરી ગઈ કે આ શું, બાળક જે છે કૂવામાં પડી ગયું, હવે શું થશે. પણ 10મા ઇમામ જે છે એ એકદમ ઇત્મીનાનથી નમાઝ પડી. પછી કૂવા પાસે ગયા, નમાઝ ખતમ કરી, અને કૂવાના પાણીને ઈશારો કર્યો તો પાણી ઊંચું આવ્યું. શું જોવે છે? 11મા ઇમામ પાણીમાં રમી રહ્યા છે, કૂવાના પાણીમાં. આ બતાવે છે, આ બધા વાકિયાત આપણને, કે કાયનાતની દરેક ચીજ ઇમામનો એહતરામ કરે છે, ઇમામની મારેફત રાખે છે, ઇમામ અલૈહિસ્સલામની જે છે એ ખ્યાલ રાખે છે, ઇમામની ઇતાઅત કરે છે. આ ઇન્સાન જ છે જે અશરફુલ મખલુકાતમાંથી છે, પણ ઇમામની નાફરમાની કરે, ઇમામની બુગ્ઝ અને અદાવત રાખે. નહીં, જરૂરી છે કે ઇન્સાન આવી અઝીમુલ મર્તબત હસ્તી જે છે એમને મોહબ્બત કરે, એમને જે છે પોતાની જાન કરતાં અઝીઝ જાણે. એમની ઇતાઅત અલ્લાહની ઇતાઅત, એમની મોહબ્બત અલ્લાહની મોહબ્બત, એમની નાફરમાની અલ્લાહની નાફરમાની, એમની નુસરત અલ્લાહની નુસરત છે. અગર ઇન્સાન આ ચીજ સમજી જશે તો દુનિયા અને આખિરતમાં કામયાબ થશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ હઝરત જે છે એમની જિંદગીનો દોર એવો હતો કે એ જમાનામાં શિયાઓના દુશ્મનો વધારે હતા. અબ્બાસી ખલીફાઓ શિયાઓને પરેશાન કરતા, એમના માણસો શિયાઓની કત્લેઆમ કરતા હતા. એ વખતે જ્યારે ઇમામ અલૈહિસ્સલામ લોકોને કહે છે, એક વખત એવું થયું કે હઝરત જે છે એ જઈ રહ્યા હતા, અને હઝરતને ખબર પડી કે અબ્બાસી ખલીફાના જાસૂસો જે છે એ આજુબાજુ છે. એટલે તરત એક લેટર લખ્યો શિયાઓને કે હું આગળ ત્યાં આવવાનો છું, તમે તમારામાંથી કોઈ મને સલામ નહીં કરતું, કોઈ મારા એહતરામમાં ઊભું નહીં થતું, અને મારી હાજરીનો કોઈ તમે અહેસાસ નહીં કરતા કે હું આવ્યો છું, કારણ કે તમે સેફ નથી, તમે સેફ નથી. આવી રીતે હઝરતે લોકોને તકૈયાનો હુકમ દીધો. જેને ગિરામી તકૈયા કરવો એ દીનમાંથી છે. દરેક જગ્યાએ બહાદુર નથી બનવાનું, જ્યાં જરૂર પડે ત્યાં ઇન્સાનને તકૈયા કરવાનું કીધું છે. તકૈયા મતલબ પોતાનો દીન જે છે છુપાવવું, પોતાનો અકીદો છુપાવવો. આ તકૈયાથી ઇન્સાનની જાન, એનો માલ, એની ઔલાદની સલામતી રહી છે, જે ઇમામ અલૈહિસ્સલામ જે છે એ ચાહે. તકૈયા કરવો એ કાંઈ મુનાફિકત નથી. ઘણા લોકો એવું લેબલ આપે કે તકૈયા મુનાફિકત છે. નહીં, તકૈયા દીનમાંથી છે. આ તકિયતો દીની વ દીનો આબાઈ. ઇમામ એમ કહે છે કે તકૈયા અમારો દીન છે અને અમારા આબાઓ અજદાદનું દીન. તો આવી રીતે ઇમામ અલૈહિસ્સલામે લોકોને તકૈયાની પ્રેક્ટિસ આપી, ત્યાં સુધી કે હઝરત જે છે એ લોકોની મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા. 7મા ઇમામની ઔલાદમાંથી એક શખ્સ હતા કે જે બહુ ગરીબ, બહુ ફકીર, બહુ તંગદસ્ત થઈ ગયા. હાલત એવી હતી કે એમની પાસે ખાવા પીવાના પૈસા નહોતા. એ વખતે ઇમામની ખિદમતમાં આવે છે. ઇમામ પાસે જે છે પૈસા તલબ કર્યા. એ વખતે ઇમામે શું કીધું? તમે અત્યાર સુધી ક્યાં હતા? તમે અમારી પાસે કેમ નહોતા આવતા? તમે અમારી પાસે કેમ નહોતા આવતા? અમારાથી કેમ દૂર રહો છો? તમે આવો અમારી પાસે, અમે તમને જે હતા. તો આ આપણી ડ્યુટી છે, આપણી જવાબદારી છે કે આપણે ઇમામની પાસે જઈએ, બરાબર? ઇમામની ખિદમતમાં જઈએ, ઇમામને સલામ કરીએ. હઝરતને જે છે પોતાની આર્થિક હાલત જે છે અગર ખરાબ હોય તો એનું સોલ્યુશન માંગીએ, શારીરિક હાલત ખરાબ હોય તો એનું સમાધાન માંગીએ, ઇમામ પાસે જઈએ. હઝરત ખુદ ફરમાવે છે કે નહનો કાફુલ હસીન, અમે મજબૂત ગુફા છીએ.
જે અમારી પાસે પનાહ લે છે અમે એને પનાહ દઈએ છીએ. અમે નૂર છીએ, જે અમારા નૂરથી ફાયદો ઉઠાવે છે અમે એને ફાયદો આપીએ છીએ. જે અમે હિદાયત કરવાવાળા છીએ, જે અમારી પાસે આવશે અમે એની હિદાયત કરીએ. તો જવાબદારી શું છે આપણી? આપણે ઇમામ પાસે છે. કારણ કે ઇમામની મિસાલ કેવી છે? કાબા જેવી છે. કાબા પાસે લોકો જાય છે, કાબા લોકો પાસે નથી આવતું. એટલે જવાબદારી ઉમ્મતની છે, જવાબદારી મુસલમાનની છે કે તેઓ ઇમામની ખિદમતમાં પેશ. અબુ હાશિમ જાફરી, જો નાની નાની વાત પણ આપણે ઇમામ પાસે તલબ કરવી જોઈએ. અબુ હાશિમ જાફરી કહે છે કે મારે જે વીંટી બનાવવી હતી અને મારી પાસે ચાંદી નહોતું, ચાંદીના પૈસા નહોતા. તો મેં કીધું કે આજે મૌલા અસ્કરી અલૈહિસ્સલામની ખિદમતમાં જઈશ અને ઇમામ પાસે તલબ કરીશ. ઇમામની પાસે ગયો, સલામ દુઆ કરી, વાતચીત થઈ, બેઠો. પણ હું ભૂલી ગયો કે મારે જે ચાંદી માંગવાની હતી. અને જ્યારે બેઠક પૂરી થઈ તો હું ચાલવા લાગ્યો. હવે ઇમામે મને બોલાવ્યો, અબુ હાશિમ, અને પોતાની અંગૂઠી કાઢીને દીધી કે હાલ્યો અંગૂઠી, તમારે હવે જે ચાંદી ખરીદવાની પણ જરૂર નથી અને તમારે સોનીને એની ઘડામણ દેવાની પણ જરૂર નથી. આ શું? અબુ હાશિમ જાફરી ઇમામની પાસે ગયા તો ઇમામે આપ્યું ને. આ તો ઇમામ દિલની વાત જાણે છે. હાલાકે અબુ હાશિમે કીધું નહોતું ઇમામ કે મારે ચાંદી જોવે છે, પણ ઇમામે જે પોતાના તરફથી વીંટી આપીને બતાવ્યું કે અમે તમારા દિલના રાજ પણ જાણીએ છીએ, તમારી હાજતોથી બખૂબી વાકેફ છીએ અને અમે જે હાજતો પૂરી કરવા માટે તકદીર અમે જે કાઢી છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો હઝરત તો જિક્ર સલવાત જેમ કીધું બહુ અઝીમ, કારણ કે જુમ્માનો દિવસ છે અને આજના દિવસે તો મિનિમમ કેટલી સલવાત હોય છે? 1000. ઇન્સાન ટાર્ગેટ કરે અને જે પ્લાન કરે 1000 દુરૂદ આસાનીથી પડાઈ શકે જો આપણે નક્કી કરીએ. દુરૂદ એક અઝીમ જિક્ર છે, અઝીમ જિક્ર છે. આ 8મા ઇમામ અલૈહિસ્સલામની જે તફસીરની કિતાબ છે જેની ડિટેલ ઇન્શાઅલ્લાહ આગળ આપું છું, તફસીર ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ, એની અંદર એક દુરૂદની ફઝીલતની રિવાયત છે. એને મળતી રિવાયત મશારેકુલ અનવારુલ યકીન ફી ફઝાઇલ અમીરુલ મોમિનીનમાં હાફિઝ રજબ બુરસી પણ લાવ્યા છે. કહે છે કે ફરિશ્તાઓ જ્યારે ખુદાવંદે આલમે અર્શને પેદા કરી, અર્શ એટલે સૌથી ઊંચી ટોપ જગ્યા, કહે છે કે જ્યારે અલ્લાહ એને ખલ્ક કર્યું તો 70,000 ફરિશ્તાઓને ખલ્ક કર્યા અને પછી મલાઈકાઓને કીધું કે તમે આ અર્શના નૂરનો તવાફ કરો, તમે તવાફ કરો, પછી તમે તસ્બીહ પઢો અને ત્યાર પછી અર્શને ઉપાડો. ફરિશ્તાઓ જે છે એ અર્શનો તવાફ કરે છે, પછી તસ્બીહ કરે છે, સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ, સુબ્બુહુન કુદ્દુસુન, આવી રીતે અલ્લાહની તસ્બીહ કરે છે અને પછી અર્શને ઉપાડવાની કોશિશ કરે. પણ અર્શ ઉપાડવું તો દૂર, અર્શને હલાવી પણ નથી શકતા. ઉપાડવું તો દૂર પણ હલાવી પણ નથી શકતા. એ વખતે જ્યારે ખુદાવંદે આલમે એની લાચારી જોઈ તો કીધું કે હવે તમે જે છે ફરીથી અર્શનો તવાફ કરો અને મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પઢો અને અર્શને ઉઠાવો. ફરિશ્તાઓએ અલ્લાહના હુકમ મુજબ તવાફ કર્યો અને દુરૂદ પડી અને જ્યારે અર્શને ઉઠાવ્યું તો આસાનીથી ઉઠાવ્યું. તો ફરિશ્તાઓ પૂછે છે, યા રબ્બે, પરવરદિગારા, આ શું? અમે જ્યારે તારી તસ્બીહો તકદીસ કરી તો ત્યારે અર્શ ઉઠાવી ન શક્યા અને જ્યારે દુરૂદ પડ્યું તો જે છે એ અમે અર્શને ઉઠાવી લીધું. આવી રીતે તો તારી તસ્બીહ અને તકદીસમાં ઘટાડો થયો. તો ખુદાવંદે આલમ કહે છે કે યાદ રાખો, જ્યારે તમે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પઢો છો
તો એ એવું જ છે કે જાણે તમે મારી તસબીહ કરી, જાણે તમે મારી તકદીસ કરી, જાણે તમે મારી તહલીલ કરી. તો તસબીહ, તકદીસ અને તહલીલ અગર બધું ન કરવું હોય તો ખાલી આપણે દુરૂદ પડતા રહીશું તો આ ત્રણેયનો સવાબ જે છે આપણને મળતો. તો ઇમામ અલૈહિસ્સલામની જે તફસીર છે, તફસીર ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ, બહુ અઝીમ તફસીરની કિતાબ છે. અને આપણને ખબર છે કે કુરાન કરીમ અલ્લાહની નાઝિલ કરેલી કિતાબ છે. એમાં જે છે એ કોઈ પોતાના તરફથી જે છે એ કાંઈ વધારો ઘટાડો નથી કરી શકતો. કુરાન કરીમની તફસીર પણ ઇમામ સિવાય કોઈ નથી કરી શકતું. યાદ રાખીએ, અગર કોઈ પોતાના તરફથી તફસીર કરે, આપણે એમ કહીએ થોડું ઘણું ઇલ્મ હાસિલ કરીને કે મારા હિસાબે અહીંયા કૌસરથી મતલબ આ છે, ઇન્ના અતૈના કલ કૌસર, અમે તમને કૌસર અતા કર્યું, કૌસરનો મતલબ મારા હિસાબે આમ છે. કોઈ એમ કે નહીં મારા હિસાબે આમ છે, તો આવો આપણો હિસાબ જે છે કુરાનમાં ન ચાલે. આપણો હિસાબ આપણા ઘરમાં ચાલે, આપણી દુકાન ઉપર ચાલે, બરાબર. બાકી કુરાનમાં આપણો હિસાબ નથી ચાલતો. પણ ઘણા લોકો પોતાની તફસીર બિર રાય કરે છે, પોતાના મત પ્રમાણે કરે છે. તો તફસીર ઇમામ કરે છે. તફસીર હકીકતમાં ઇમામ જે છે એ જાણતા હોય છે. તો આ 11મા ઇમામ કે જેમણે પોતે જે છે એ તફસીર બયાન કરી, એ તફસીર ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ, એ અઝીમ તફસીર છે. જેને ગિરામી જ્યારે અસ્તરાબાદની અંદર ઝૈદી હાકિમ થઈ ગયો કે જે ઝાલિમ હતો, જાબીર હતો, શિયાઓની કત્લેઆમ કરતો હતો, તો 2 ફેમિલી અસ્તરાબાદ મૂકી અને સામર્રા તરફ ઇમામની પનાહમાં આવ્યા. 11મા ઇમામને કીધું મૌલા અમે તમારી પનાહમાં આવ્યા છીએ, કારણ કે ત્યાંનો બાદશાહ બહુ ઝાલિમ છે, એ શિયાઓની કત્લેઆમ કરે છે અને અમે એની નજરમાં આવી ગયા છીએ. અમારો માલ એ લૂંટવા માંગે છે, અમને કત્લ કરવા માંગે છે, અમને હેરાન પરેશાન કરવા માંગે. અમે તમારી પનાહમાં આવ્યા, મૌલા અમને પનાહ આપો. એમાં મેં કીધું નહનો કફુલ હસીન, અમે તો પનાહ દેવાવાળા જ છીએ, પણ તમે ટેન્શન લ્યો માં, તમે જાઓ પાછા તમારા ગામ અસ્તરાબાદ, હવે તમને ત્યાં કોઈ તકલીફ નહીં દે. કારણ કે એ બાદશાહનો જે વઝીર હતો, જે નાસિબી હતો, એ હલાક થઈ ગયો છે. અને હવે બાદશાહને જે છે એ કોઈ જે કહેવાય ને કે કહેવાવાળું નથી કે તમે શિયાઓની કત્લેઆમ કરો. એટલે વઝીર મરી ગયો છે, હવે તમે જાઓ, તમે સેફ છો. તો કે પણ મૌલા હજી હમણાં તો અમે આવ્યા છીએ ત્યાંથી, હવે પાછા તમે જવાનું કહો છો. તો કે તમે જાઓ, તમે અડધે પહોંચશો ને ત્યાં તમને વઝીરની હલાકતની ખબર મળી જશે. હવે આ લોકો થોડોક ઇમામની વાત ઉપર હજી એને ભરોસો નથી બેસતો, કારણ કે સિચ્યુએશન એમણે ત્યાં બહુ ખરાબ જોઈ હતી. છતાંય એમ કહે છે ઇમામ કે તમે એક કામ કરો, તમારા 2 છોકરા અહીંયા મૂકતા જવાન, તમે જાઓ, તમને અહીંયા સારા ન્યૂઝ મળે તો તમે રહેજો, અને આ છોકરાઓને પણ બોલાવી લો. કહી છે ઠીક છે. એ લોકો ગયા. આ બાજુ એમના છોકરા 2 જવાન હતા, જેના નામ પણ કિતાબમાં લખેલા છે. કહે છે કે એ ઇમામની બારે, ઇમામ એમની સાથે એક ફેમિલી મેમ્બરની જેમ રહેતા. એક દિવસ ઇમામ કહે છે કે અગર તમે ચાહો તો હું તમને કુરાનની તફસીર શીખવાડું. તો એ લોકો કહે છે કે હા જરૂર. ત્યાર પછી ઇમામ એમને તફસીર લખાવે છે, કુરાનની તફસીર. બિસ્મિલ્લાહથી પછી પહેલાં કુરાનની ફઝીલતથી શરૂ કરે છે, ત્યાર પછી બિસ્મિલ્લાહની તફસીર, અલમદના સૂરાની તફસીર, સૂરે બકરાની તફસીર. આવી રીતે ઇમામ અલૈહિસ્સલામ એક પછી એક આયતોની તફસીર જે બયાન કરતા રહે. ત્યાં સુધી કે 7 વર્ષ સુધી ઇમામ આ લોકોને તફસીર લખાવે છે, 7 વર્ષ સુધી. અને ઇબ્ન શેરે આશુબ મનાકિબ કિતાબ જેમણે લખી છે, એ એમ કહે છે કે આવી રીતે ઇમામ અલૈહિસ્સલામે એ લોકોને જે તફસીર લખાવી એ 110 જિલ્દમાં હતી. અને બીજા એક આલિમે દીન સાહેબે કશફુલ ગુમ્મા કહે છે કે ઇમામે એ લોકોને જે તફસીર લખાવી એ 120 જિલ્દમાં હતી. પણ મોજૂદા દોરમાં એક જ જિલ્દ બાકી, 119 અથવા 109 જિલ્દ જે છે એ ડિસ્ટ્રોય થઈ. એ ક્યારે ડિસ્ટ્રોય થઈ? જ્યારે બગદાદની અંદર હલાકુ ખાને હુમલો કર્યો અને બગદાદની જે મેઇન લાઇબ્રેરી હતી એ લાઇબ્રેરીને જ્યારે એણે સળગાવી દીધી, તો એની કિતાબો જે દરિયામાં ફેંકી દેવામાં આવી, દજલા નદીમાં,
જેને લીધે આ બધી કેટલી કિતાબો આપણી શિયાની જે છે સોર્સ બુક હતી એ કિતાબો એમાં જે છે એ ડિસ્ટ્રોય થઈ, એમાં આ તફસીર પણ જે છે એ થઈ ગઈ. તો એક જિલ્દ ખાલી બાકી છે, અગર આપણે એનાથી પણ ફાયદો લઈએ તો પણ જે છે એ ઘણું આસાર હૈદરી કરીને એનો ઉર્દુ તરજુમો છે. તફસીર ઇમામ હસન અસ્કરી તરીકેની પ્લે સ્ટોરમાં એપ્લિકેશન પણ છે, જે લોકો ઇંગ્લિશ જાણે છે એ એમાંથી વાંચે છે. તો કહેવાનો મતલબ કે તફસીર બિર રાય નથી કરવાની, ઇમામની જે તફસીર છે એ આપણે જે છે એ વાંચવાની. અને હઝરતે આ જે તફસીર લખી છે એ અઝીમુશાન તફસીર, એની અંદર તમે એક પછી એક રિવાયતો જુઓ, એક પછી એક ફઝીલતો જુઓ તો હઝરતની ઝબાનથી જારી થઈ. હઝરતે કીધું આ આયત ક્યાં નાઝિલ થઈ, ક્યારે નાઝિલ થઈ, આમાંથી કઈ આયત નાસિક છે, કઈ મનસૂખ છે, કઈ મોહકમ છે, કઈ મુતશાબે છે, આયતનું શાન નુઝુલ બયાન કર્યું, એની જે છે વજાહત બયાન કરી, વગેરે વગેરે. તો જરૂરી છે કે અહેલે ઇલ્મ હઝરાત આ તફસીરનો જે છે એ ફાયદો ઉઠાવે. બર મોહમ્મદ આલે મોહમ્મદ ઇમામ અલૈહિસ્સલામ કે જેમની અઝમત, જેમની શાન, 11મા ઇમામ છે, એના પછી એક ઇમામ આવવાના છે, ત્યાર પછી આ ઇમામતનો સિલસિલો પૂરો થશે. તો ઇમામે પોતાની જિંદગીમાં જ 12મા ઇમામની મારેફત કરાવી દીધી. અહેમદ ઇબ્ન ઇસ્હાક કહે છે કે હું જ્યારે ઇમામની ખિદમતમાં ગયો તો મેં પૂછ્યું, મૌલા તમારા પછી તમારા જાનશીન કોણ છે? તો ઇમામ અલૈહિસ્સલામ અંદર ગયા, એક 3 વર્ષના બાળકને લાવ્યા અને કીધું કે આ તમારા ઇમામ, આ તમારા મૌલા છે. દુનિયા આ જે છે મારી શહાદત પછી આ ગાયબ થશે, એમની ગૈબત તુલાની રહેશે, ત્યાં સુધીમાં દુનિયા જુલ્મ જોરથી ભરાશે. અને ઇમામ એ વખતે ઝુહુર ફરમાવશે જ્યારે દુનિયા જુલ્મ જોરથી ભરેલી હશે, અને આવીને દુનિયાને અદલ ઇન્સાફથી ભરી દેશે. અહેમદ ઇબ્ન ઇસ્હાક પૂછે છે કે એની નિશાની શું, કે આ બાળક જે છે ઇમામ છે. તો એ 3 વર્ષના ઇમામ જે છે એ કહે છે કે અના બકિયતુલ્લાહ ફિલાલ, હું જે છે એ બકિયતુલ્લાહ છું. તો આવી રીતે ઇમામે ઝમાન અલૈહિસ્સલામની પણ મારેફત કરાવી દીધી. ઇમામે ઝમાન અલૈહિસ્સલામની પણ વાત જે છે એ લોકોને વાઝે કરી દીધી કે ઝમીન ક્યારેય હુજ્જત ખુદાથી ખાલી નથી રહી. ઇમામ કહે છે અહેમદ ઇબ્ન ઇસ્હાકને, એ અહેમદ ઇબ્ન ઇસ્હાક, લા યંજુ ફીહા મિનલ હલકત, આની ગૈબતમાં કોઈ માણસ નજાત નહીં પામે હલાકતથી, સિવાય એ લોકો કે જેને દુઆ કરવાની તૌફીક પહોંચે, એમની તાજીલે ફરજની દુઆ, અને જે એમની ઇમામતના અકીદા ઉપર સાબિત કદમ રહેશે. અજીઝાની ગિરામી, ગૈબતની અંદર અગર નજાત જોતી હોય, હલાકતથી બચવું હોય તો આ 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. 12મા ઇમામની ઇમામતનો અકીદો અને 12મા ઇમામના ઝુહુરની દુઆ, આ 2 વસ્તુ ઇન્સાન કરશે તો 11મા ઇમામની નસથી ઇન્સાન જે છે એ હલાકતથી મહેફૂઝ રહી જશે. ત્યાં સુધી કે હઝરત આપણે જાણીએ છીએ એમ તમામ ભાષાઓ જાણતા હતા, તમામ ભાષાઓ. એવું નથી કે ઇમામને ખાલી અરબી ભાષા જ આવડતી હોય છે, નહીં, તમામ દુનિયાની ભાષાઓથી વાકેફ. તુર્કી હોય, રૂમી હોય, સકાલબા હોય, અલગ અલગ ભાષા. ઇમામ રાવી કહે છે કે મેં ઇમામની ખિદમતમાં હું બેઠો હતો તો ગુલામો જે છે એ અલગ અલગ દેશથી આવતા, કોઈક તુર્કના, કોઈક રોમના. તો ઇમામ દરેકની સાથે એની જબાનમાં વાત કરતા. ત્યારે મેં ઇમામને પૂછ્યું કે મૌલા તમને આ ભાષા ક્યાંથી આવડી ગઈ? તો કહે છે કે અમે હુજ્જત ખુદા છીએ, અમને જે છે એ તમામ ભાષા આવડે છે. અગર ન આવડે તો અમારામાં ને બીજામાં ફરક શું? અમારામાં ને બીજામાં ફરક શું? અને આજના જમાનામાં આ ચીજ સમજવી આસાન છે. આજે તમે ગૂગલ જુઓ, ગૂગલને બધી ભાષા આવડે છે, બરાબર. તમે ગમે એ ગુજરાતીમાં લખો અને એમ કહો આને હિન્દીમાં ટ્રાન્સલેટ કરી દો તો તરત હિન્દીમાં કરી દેશે, ઇંગ્લિશમાં તો તરત ઇંગ્લિશમાં, ગુજરાતી તો તરત ગુજરાતી, અરબીમાંથી ગુજરાતી, ગુજરાતીમાંથી ફારસી, જેમ તમે કહો એમ તરત જે છે એ કરી દે. તો ઇન્સાનની બનાવેલું એક ટૂલ અગર જો આ કામ કરી શકતું હોય તો અલ્લાહની બનાવેલી હુજ્જત જે છે એ જે આ કામ કરે એમાં નવાઈની વાત છે. તો હઝરત ગુજરાતી ભાષાથી પણ વાકેફ છે, તો આવો આપણે ગુજરાતી ભાષામાં જ તે ઇમામને આપણે ઇમામ પાસે તલબ કરીએ
એક જે છે, કારણ કે વિલાદતના મોકા ઉપર આપણે દુનિયામાં ઉસૂલ છે કે આપણે તોહફા અને ગિફ્ટ અને હદિયા પેશ કરીએ, પણ હઝરતને આપણે એક જ તોહફો દઈશું અને એ છે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ અને સલવાત. આ દુરૂદના તોહફા થકી આપણે ઇમામ અલૈહિસ્સલામ પાસે તલબ કરીએ કે મૌલા અમને તમારા રોઝા મુબારકની ઝિયારત નસીબ ફરમાવો. મૌલા અમારી તમામ મુશ્કેલીઓ, બલાઓ, આફતો, રંજો, ગમ, પરેશાનીઓને દૂર ફરમાવો. એ ઇમામ, એ મૌલા, એ આકા. હદીસની અંદર કીધું છે બાકાયદા કે તમે ઇમામની સાથે પણ એવી જ રીતે માંગી શકો જેવી રીતે અલ્લાહ પાસે તલબ કરો. તો મૌલા અમારી તમામ દુનિયાવી ઉખરવી પરેશાનીઓ, મુશ્કેલીઓને બરતરફ ફરમાવો. દુનિયા અને આખિરતની અંદર અમને કામયાબી અતા ફરમાવો. इलाही बेहक़ मोहम्मद आले मोहम्मद हमारी मुख्तसर इबादत में कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. महबूद बेहक़ मोहम्मद आले मोहम्मद दुनिया में ज़ियारत इमाम અને આખિરતમાં શફાત લબૈદ નસીબ ફરમાવો. તમામ બીમારોને શફાએ કુલ્લી અતા ફરમાવો. મરહૂમીનની મગફિરત ફરમાવો. ઇલાહી બેહक़ મોહમ્મદ આલે મોહમ્મદ જન્નતુલ બકીની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાવો. વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.